હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 અને સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કયા સરદારોના રજવાડા હતા? તો જવાબ આવશે ભીલ સરદારોના। બીજું, 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી? તો જવાબ આવશે વિચરતી અને વિમુક્ત જાતિઓએ। ત્રીજો પ્રશ્ન છે કે રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે તુલસીદાસે। ત્યારબાદ પ્રશ્ન 4, કઈ ચિત્ર શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તો જવાબ આવશે કાંગડા શૈલીને। પાંચમો પ્રશ્ન છે કે મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો એ છત્રપતિ શિવાજીએ આવશે। માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો જવાબ આવે ઔદ્યોગિક અકસ્માત। વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો એ આવશે સહરાનું રણ। ત્યારબાદ પ્રશ્ન 8મો કે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં વસે છે? તો જવાબ આવશે ભારતમાં વસે છે। ત્યારબાદ પ્રશ્ન 1બ કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું વિધાન છે કે આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે, તો એની અંદર જવાબ આવશે દેવી દેવતાઓ। બીજું, પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે, તો એ આવશે વણઝારા। ત્રીજું કે ખાલી જગ્યા એ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે, તો એ આવશે બીજક। બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે, તો એ આવશે સંસ્કૃત ભાષા। ખાલી જગ્યા પ્રથમ પેશવા હતા, તો જવાબ આવે બાલાજી વિશ્વનાથ। છઠ્ઠી ખાલી જગ્યા, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તો જવાબ આવશે પ્રકોપ। ખાલી જગ્યા એશિયન ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે, તો જવાબ આવશે સરિતા ગાયકવાડે। ખાલી જગ્યા શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સંચાર માધ્યમ છે, તો એ આવશે સિનેમા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન છે કે વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે, તો વિધાન ખોટું છે। બીજું કે વર્ષોથી આપણે આપણાથી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવતા પ્રત્યે પોતાપણાની ભાવનાથી જોડાયેલા રહ્યા છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું વિધાન છે કે પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિ કવિ છે, તો આ વિધાન ખોટું છે। ચોથું, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે, તો આ વિધાન સાચું છે। ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સંભાજીને કેદ કર્યા હતા, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું વિધાન કે ભારતીય સમાજમાં છોકરાઓ અને છોકરીઓના ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે, તો આ વિધાન સાચું છે। સાતમું કે ઊંઘ એ માનવીને મળેલી સૌથી મહત્વની ભેટ છે, તો આ વિધાન ખોટું છે। આઠમું કે મોલમાં વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુ એકબીજા સાથે વેચાતી હોય છે, એક સાથે વેચાતી હોય છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડવાના છે। એમાં પહેલું છે કે શીખ ધર્મના સ્થાપક, તો જવાબ આવશે ગુરુ નાનક। ત્યારબાદ બંગાળનો નવાબ, તો એની અંદર જવાબ આવશે સિરાજ ઉદ દૌલા। ત્યારબાદ શીખ રાજ્યના સ્થાપક, તો આવશે ગુરુ ગોવિંદસિંહ। અને મહાન ખગોળશાસ્ત્રી, તો એ આવશે સવાઈ જયસિંહ।
ત્યારબાદ ક છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. એમાં મહારાષ્ટ્ર રાજ્ય, હિન્દ મહાસાગર, ઘુડખર જોવા મળતો એક પ્રદેશ, ગંગા નદી અને કોલકાતા દર્શાવવાના છે. તો આ દરેક આપણે વિગતો જોવાના છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે, એના પણ આપણે ઉત્તર નિહાળવાના છે. પ્રશ્ન 4ના એટલે કે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે જોવાના છે. તો પહેલાં આપણે નકશાની વાત કરી લઈએ. તો મિત્રો, જે ગંગા નદી છે, તો ગંગા નદી તમે અહીંયા દર્શાવી દેવાની છે. આ ભાગની અંદર ગંગા નદી દર્શાવવાની. ત્યારબાદ અહીંયા કોલકાતા અહીંયા દર્શાવી દેવાનું. આ છે મહારાષ્ટ્ર રાજ્ય. ત્યારબાદ અહીંયા ઘુડખર જોવા મળતો એક પ્રદેશ છે. તો અહીંયા જે કચ્છનો રણ પ્રદેશ છે એની અંદર ઘુડખર પ્રાણી બતાવી દેવાનું છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે નકશો પૂરી દેવાનો છે. ત્યારબાદ હિન્દ મહાસાગર છે. તો અહીંયા આપણે હિન્દ મહાસાગર દર્શાવી દેવાનું રહેશે. ત્યારબાદ એક એક વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના. આમાં પહેલો પ્રશ્ન કે દુર્ગાવતી કોણ હતી અને તેને કોની સાથે લગ્ન કર્યું હતું? તો દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેને ગઢકટંગાના ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યા હતા. બીજો પ્રશ્ન કે ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? તો ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ત્રીજું છે કે ભાઈ શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમને લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું? તો શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમણે લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. ચોથો પ્રશ્ન છે કે ભાઈ પાડિયા કોને કહેવામાં આવે છે? તો દુશ્મનો સામે પાડ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાડિયા તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું છે કે રાજા સવાઈ જયસિંહે કયા કયા શહેરોમાં વૈદ્યશાળાઓ સ્થાપી હતી? તો રાજા સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાઓ સ્થાપી હતી. છઠ્ઠું છે કે માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ હતી. સાતમું છે કે ભાઈ જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? તો જંગલોમાંથી લાકડા ઉપરાંત લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે વસ્તુઓ મળે છે. આઠમો પ્રશ્ન કે બાળ લગ્નોનું શું પરિણામ આવે છે? તો બાળ લગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે તેમજ તેમનું સ્વાસ્થ્ય કથળી જાય છે. નવમો પ્રશ્ન કે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે. અને છૂટક વેપારી કોને કહે છે? તો આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી? તો 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશમાં સ્થાયી થયા હતા. તેમણે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ એટલે ઈસવીસન 1523 અને કોચ હાંજો 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં સમાવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. બીજું કે બરસાના હોડી લઠમાર હોડી તરીકે સાથે ઓળખાય છે? તો બરસાના રાધાજીનું જન્મ સ્થળ છે. નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિ. તો નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોડી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોડી લઠમાર હોડી તરીકે ઓળખાય
છે। ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ પરિચય આપવાનો છે છત્રપતિ શિવાજીનો। તો છત્રપતિ શિવાજી 17મી સદીના સૌથી મહાન શાસક હતા। તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું। છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ ચાલુ કર્યું હતું। છત્રપતિ શિવાજીએ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજા કલ્યાણકારી શાસનતંત્રની રચના કરી હતી। છત્રપતિ શિવાજીએ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યા હતા। તેઓ કાબિલ વહીવટકર્તા અને ઉત્તમ રાજનીતિજ્ઞ હતા। તેમણે કુને અને મુત્સદ્દીગીરીથી દખ્ખણમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું। ચોથો પ્રશ્ન કે ભાઈ વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? તો વાવાઝોડાની ચેતવણી મળતા ઘરના બધા બારી બારણા બંધ કરવા। જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં। જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયા કિનારો વગેરેથી વાહનને દૂર ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું। જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। ત્યારબાદ પાંચમો છે કે ભાઈ જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો। તો જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે। લીલી વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ઓક્સિજન વાયુ આપે છે, તેથી હવા શુદ્ધ થાય છે। જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ સંગ્રહી રાખે છે। વનસ્પતિ વાતાવરણને ઠંડુ રાખી વધુ વરસાદ લાવવામાં મદદ કરે છે। જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે। તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ રણને આગળ વધતું અટકાવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા અને કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ એ આંદોલનોમાં જોડાઈ હતી। સાતમો પ્રશ્ન કે બજારની જરૂરિયાતો સમજાવો। તો ગ્રાહકને અથવા વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે, વેપારીઓને ચીજવસ્તુઓ વેચવા માટે, ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે, નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે, ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે, વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ ખરીદવા માટે બજારની જરૂરિયાત રહે છે। ત્યારબાદ પ્રશ્ન 5 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે। 5 આપેલા છે, ગમે તે 4 લખવાના છે, તો એ દરેકના પણ ઉત્તર આપણે જોઈ લઈશું। તો એમાં પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનોંધ લખો ગુજરાતી ભાષાનો વિકાસ। તો મિત્રો અહીંયા તમે એનો જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બાકી આનું બી સોલ્યુશન કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો બની જાય તેમ છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનોંધ લખો રાજા સવાઈ જયસિંહ। ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો એના પણ તમે અહીંયા જવાબો જોઈ શકો છો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનોંધ લખો કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ। તો એનો પણ તમે જવાબ નિહાળી શકો છો। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો। તો ચોક્કસથી વિડીયો ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।